નેમાટોડ આખી દુનિયામાં ફળ અને શાકના પાકના ઉત્પાદનમાં થનાર નુકસાન માટે જવાબદાર હોય છે. રૂટનોટ નેમાટોડ નામક નાના કીડા જમીનની અંદર જ રહે છે અને એમના લાર્વા ઝાડના મૂળિયા પર હુમલો કરે છે. નેમાટોડ મૂળની અંદર જઈને ઈંડા આપે છે અને મૂળને ઓગાળી નાખે છે. એ મૂળમાંથી પાણી અને પોષક તત્વોને ખલાસ કરી નાખે છે. એનાથી ગ્રસ્ત ઝાડ વિકાસ નથી પામતા. ભારતમાં નેમાટોડની સમસ્યાને 1901ની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં પ્રથમવાર નોંધવામાં આવી હતી. ત્યારબાદ ભારતના વિભિન્ન વૈજ્ઞાનિકોએ દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ પાકોમાં નેમાટોડ ઇન્ફેક્શનની ઓળખાણ કરી. કેમ કે નેમાટોડ જમીનની અંદર રહે છે એટલે સહેલાઈથી નથી દેખાતા. ખેડૂત નેમાટોડ ઇન્ફેક્શનના લક્ષણોને ઓળખી નથી શકતા અને તેમને આ ફૂગ લાગવું કે પોષક તત્વોની ખામી કે ઝાડની શારીરિક બનાવટમાં ખામી લાગે છે. એના લીધે ભારત સરકાર નેમાટોલોજી વિભાગ દ્વારા ઘણા જાગૃતતા કાર્યક્રમ ચલાવી રહી છે, જેનો ઉદ્દેશ્ય નેમાટીસાઇડ દ્વારા આ સમસ્યા ઉકેલવામાં એમની મદદ કરવાનો છે. પોલીહાઉસની બાબતમાં નેમાટોડની સમસ્યા હજી વધુ છે, કેમ કે ત્યાંની પરિસ્થિતિઓ નેમાટોડના વિકાસ માટે સૌથી અનુકૂળ છે. એટલે ખેડૂત માટે પાકની સુરક્ષા કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક એમને પાકને મૂળથી ઉખેડવા માટે મજબૂર થવું પડે છે. નેમાટોડ સમસ્યાને કારણે એમને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. અત્યારે નેમાટોડ નિયંત્રણ માટે વર્તમાન ઉપાય ઝેરી અણુ છે. આ નેમાટોડ નિયંત્રણ માટે એક ટકાઉ ઉપાય નથી, કેમ કે એમાં અસરકારકતાની ખામી છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. રજૂ છે નેમાટોડ નિયંત્રણ માટે એક ક્રાંતિકારી ઉપાય. બાયર પ્રસ્તુત કરે છે વેલમ પ્રાઇમ, એક ટેકનોલોજીકલી એડવાન્સ્ડ નેમાટીસાઇડ. વેલમ પ્રાઇમ નેમાટોડ નિયંત્રણ માટે એક નવો ઉપાય રજૂ કરે છે. આ પહેલું એવું નેમાટીસાઇડ છે જે ખેડૂતોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર પાકની સુરક્ષા કરે છે. બાયરનું વેલમ પ્રાઇમ નેમાટોડ નિયંત્રણ માટે એક ટકાઉ અને લાંબા સમય સુધી ચાલનાર ઉપાય રજૂ કરે છે. ડ્રેન્ચ ઇરિગેશન કે ડ્રીપ ઇરિગેશન દ્વારા જ્યારે આને જમીનમાં નાખવામાં આવે છે ત્યારે એ સીધું મૂળિયા પર અસર કરે છે. એની અસરથી નેમાટોડ શક્તિહીન થઈ જાય છે અને સોયના આકારમાં આવીને એમનું મૃત્યુ થઈ જાય છે. એનાથી લાર્વાનો નિકાલ અને મૂળોનું નુકસાન થતું અટકે છે. તંદુરસ્ત મૂળોથી ઝાડ અને પાકના ઉત્પાદનમાં સારી વૃદ્ધિ થાય છે. બીમારી ફરી થવાની સંભાવના પણ ઘટે છે, કેમ કે હવે નેમાટોડની સંખ્યા ન સમાન છે. ક્રિયા પદ્ધતિ. માઇટોકોન્ડ્રિયા નેમાટોઇડના પાવર પ્લાન્ટનું કામ કરે છે. વેલમ પ્રાઇમ નેમાટોડની માઇટોકોન્ડ્રિયાની શ્વસન સાંકળને રોકે છે, જેનાથી નેમાટોઇડની સેલ્યુલર ઉર્જા એટલે કે એટીપીમાં ઝડપથી ઘટાડો થાય છે. વેલમ પ્રાઇમ એવું પહેલું નેમાટીસાઇડ છે જે કોમ્પ્લેક્સ દ્વિતીયના નિષેધ દ્વારા કામ કરે છે અને નેમાટોડ નિયંત્રણની નવી પ્રણાલી પણ આપે છે. વેલમ પ્રાઇમના ઉપયોગ પછી નેમાટોડ સોયના આકારમાં આવ્યા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. ઉપચારના પ્રથમ લક્ષણ ઉપયોગના અડધા કલાક પછી દેખાવા લાગે છે અને 1 થી 2 કલાકમાં નિષ્ક્રિય થઈ જાય છે. બાયરનું વેલમ પ્રાઇમ તમારા પાકની સુરક્ષા આખી ઋતુ દરમિયાન કરશે, એટલે એનો એકવાર ઉપયોગ પૂરતો રહે છે. ગુણવત્તા અને માત્રા બંનેમાં વૃદ્ધિ થાય છે અને ખેડૂતને રોકાણ પર સારું વળતર મળે છે. તમે જોઈ શકો છો કે સૂચન કરેલ સમય, ડોઝ અને ઉપયોગ કરવાની રીતથી વેલમ પ્રાઇમ 90% વધુ પ્રભાવશાળી થાય છે. અમલની વિધિ. વેલમ પ્રાઇમનો વધુ ફાયદો લેવા માટે એના ઉપયોગ દરમિયાન બહુ સાવધાની રાખવી જોઈએ. યોગ્ય ડોઝને યોગ્ય રીતે પસંદ કરવું બહુ જરૂરી છે. કેમ કે નેમાટોડ પાકના મૂળોની આજુબાજુ જ રહે છે,
એટલે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કેમિકલ મૂળિયા સુધી સારી રીતે પહોંચે. સૌથી સારી રીત છે ડ્રેન્ચ ઇરિગેશન કે ડ્રીપ ઇરિગેશન. જો તમે ડ્રેન્ચ ઇરિગેશનનો પ્રયોગ કરો છો, સૌથી પહેલા ધ્યાન આપો કે વેલમ પ્રાઇમના પ્રયોગથી પહેલા જમીનમાં ભેજ જરૂર પ્રમાણે હોય. પણ ધ્યાન રાખજો, જમીન ભેજવાળી હોય, વધુ ભીની નહીં. બીજું કામ છે વેલમ પ્રાઇમને થડની આજુબાજુ એક વર્તુળમાં લગાવવું. ધ્યાન રાખવું કે મૂળના ક્ષેત્ર અને આગળ વધનારા મૂળિયાને પણ તમે સારી રીતે ઢાંકી દો. અંતિમ કામ તરીકે જરૂર પ્રમાણે પાણી છાંટવું, જેથી વેલમ પ્રાઇમને મૂળિયા સરખી રીતે શોષી શકે. લાંબા સમયના બચાવ માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે, જેથી એ વેલમ પ્રાઇમને શોષી શકે. કામ પૂરું થઈ ગયું છે અને હવે તમે નેમાટોડના હુમલા માટે સુરક્ષિત છો. ડ્રીપ ઇરિગેશન. જો તમે ડ્રીપ ઇરિગેશનનો પ્રયોગ કરો છો તો ડ્રીપરને છોડો પાસે અને એમની દિશામાં લગાવવા જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે બધા ડ્રીપરમાં સમાન પ્રવાહ હોય. એ સમયે સમયે જોતા રહેવું. ચેક કર્યા પછી કેમિકલ લગાડવું શરૂ કરવું. પહેલા તો એ સુનિશ્ચિત કરવું કે જે માટીમાં વેલમ પ્રાઇમ નાખવું છે એમાં પર્યાપ્ત ભેજ હોય. એ છોડ પર દબાણ ઓછું કરવા અને વેલમ પ્રાઇમના યોગ્ય વિતરણ માટે જરૂરી છે. એટલે પહેલા ડ્રીપ સિસ્ટમથી માટીને ભેજવાળી બનાવવી. પણ યાદ રહે, માટી ભેજવાળી રહે, ભીની નહીં. પાણી નાખ્યા પછી ડ્રીપ સિસ્ટમથી વેલમ પ્રાઇમને નાખો. ધ્યાન રાખજો કે આગળ આવનાર મૂળિયાનું ક્ષેત્ર ઢંકાયેલું હોય. વેલમ પ્રાઇમ લગાવ્યા પછી પાણી ચોક્કસ નાખજો, જેથી વેલમ પ્રાઇમ મૂળ સુધી સરખી રીતે પહોંચી જાય. કામ પૂરું થઈ ગયું છે અને હવે તમે નેમાટોડના હુમલા સામે સુરક્ષિત છો. ધ્યાન રાખજો કે તમે વધુ લાભ મેળવવા માટે જણાવેલી વાતોનું પાલન કરો. કેમ કે જો કેમિકલ મૂળિયા સુધી યોગ્ય રીતે નહીં પહોંચે કે માટીમાં વધુ ભેજને કારણે એ ધોવાઈ જશે તો નિયંત્રણ યોગ્ય રીતે થઈ શકશે નહીં. ડોઝ. વેલમ પ્રાઇમનો પ્રતિ એકર 500 મિલીલીટરની માત્રાએ ઉપયોગ કરવો જોઈએ. યાદ રાખજો, વેલમ પ્રાઇમ નેમાટોડ નિયંત્રણ માટે એક નવી અમલની વિધિ આપે છે. એ 30 મિનિટની અંદર પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દે છે અને આખી ઋતુમાં નિયંત્રણ પ્રદાન કરે છે. વેલમ પ્રાઇમ સૂચન કરેલ સમય, ડોઝ અને ઉપયોગ કરવાની યોગ્ય રીતથી 90% વધુ પ્રભાવ આપે છે. વેલમ પ્રાઇમ ખેડૂતોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર પાકની સુરક્ષા કરે છે. અત્યારે અમારી પાસે ટામેટાના પાકનું લેબલ ક્લેમ છે અને અમે બાકી ફળ અને શાકોના લેબલ ક્લેમ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. બાયરનું વેલમ પ્રાઇમ. બનો ક્રાંતિનો હિસ્સો.